मतदान न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं पूजा चौधरी। देखिए आज की प्रमुख खबरें। अमूल डेरी द्वारा ग्रुप अकस्मात वीमा योजना अंतर्गत अमूल डेरीनी જે ગામડે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ આવેલી છે, જે મંડળીઓમાં જે પણ સભાસદ દૂધ ભરતા હોય તે વ્યક્તિએ નક્કી કરેલ દિવસો કે ટંકો મુજબ દૂધ ભર્યું હોય તે વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય તો તે વ્યક્તિના વારસદારોને 2,25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ઓડ ઉમરેઠ રોડ ઉપર કોલેજ પાસે આવેલા પંપ પાસે મે માસ 2025ના રાત્રિના 8 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે જતા એક ડમ્પરે 3 વ્હીલ ટેમ્પીને ટક્કર મારતા તેમાં રણજીતભાઈ ઠાકોરનું મોત થયું હતું, જ્યારે બેને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા। રણછોડપુરાના માંડવી ચોક ખાતે રહેતા રણજીતભાઈ ડાહ્યાભાઈ ઠાકોર ઓવર 35 3 વ્હીલ ટેમ્પીમાં ગામમાંથી ગુલાબ ઉઘરાવીને પ્રકાશભાઈ બાબુભાઈ ઠાકોર અને મયુરભાઈ મોહનભાઈ ઠાકોર સાથે ભીલેશ્વર મુકામે આપવા માટે જવા નીકળ્યા હતા। રાત્રિના 8 વાગ્યાના સુમારે ડમ્પરે ટક્કર મારતા ટેમ્પીનો લોચો વળી જવા પામ્યો હતો, જેમાં રણજીતભાઈ ડ્રાઈવર સાઈડની સીટમાં તેમજ આગળની બોડીમાં ફસાઈ જવા પામ્યા હતા અને સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પ્રકાશભાઈ અને મયુરભાઈને ઈજાઓ થતા તેમને 108 મોબાઈલ વાન દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। રણજીતભાઈ ડાહ્યાભાઈ ઠાકોર ઓડ ગામની ઓડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરતા હતા અને તેઓનું અકસ્માતમાં મૃત્યુ થતાં આજરોજ તારીખ 21 ઓગસ્ટ 25ના દિવસે તેમના વારસદાર ગૌરીબેન રણજીતભાઈ ઠાકોરને રૂપિયા 2,25,000ની સહાય ચૂકવવામાં આવી। આ પ્રસંગે અમૂલ ડેરીના અધિકારી શ્રી રજનીભાઈ જશભાઈ પટેલ, ઓડ ડેરીના ચેરમેન મુકુંદભાઈ પટેલ, સેક્રેટરી જયદીપભાઈ પટેલ તથા કર્મચારી સ્ટાફની ઉપસ્થિતિમાં આ સહાય આપવામાં આવી। અકસ્માતમાં ગુજરી જનાર રણજીતભાઈ ઠાકોરના પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો। हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।